નવનિયુક્ત ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી મનોહરસિંહ લાલભા ગોહિલની ચાલુ વરસાદે ભાવનગરની જનતાની વહારે આવ્યા અને ગળેચી વડલા પાસે બની રહેલ ઓવરબ્રિજના સર્વિસ રોડથી ભાવનગરના તંત્રની બેદરકારીને કારણે ભાવનગરની જનતા છેલ્લા 1 વર્ષથી પરેશાન થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જોઈ લ્યો તમે. કેટલા દિવસથી હેરાન થાય છે લોકો. તમે સીસીટીવી ફૂટેજ છે જે ગાડી ફોડવાના અને ગાડી ફૂટવાની શેમાં તમે સ્વચ્છતા એપમાં નાખ્યો છે. મહાનગરપાલિકાની જે એપ છે બીએમસી વેબસાઇટમાં નાખ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની એપમાં. હા, તો પછી સ્વચ્છતા એપમાં એવું આવ્યું કે બીજી જગ્યાનો ફોટો મૂકીને એમ કહી દીધું કે આમાં રિઝોલ્વ તમારો મુદ્દો હજી સોલ્વ નથી થયો. સોલ્વ નથી થયો. કેટલા સમયથી તમારો મુદ્દો એમને ખોલેલો છે? મેં તો મોકલો એને 10 દિવસ મોકલો એને. એમની તમારી આ ગટર લાઈન બધું ખોલ્યું એને કેટલા સમય થયો? 5-6 મહિના. આ શાસન જોઈ લો તમે. માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી. અને પાછી એપ્લિકેશન બનાવે, એપ્લિકેશનમાં કોઈ પણ ભાવનગરની જનતા નાખે, એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આ ફોટા છે, આ વિડીયો છે, તો બીજી જગ્યાની એપ બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો. આવું ખોટું નાટક કરે છે. તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો. કેટલા દિવસથી આ વિષય ચાલુ છે? તંત્ર કઈ ધ્યાન દે છે? માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કઈ વાત નથી થતી. આરટીઓ રોડનો પ્રશ્ન 4 દિવસથી હળગે છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું અને અવારનવાર લોકો અહીંયા પડે છે, અકસ્માત થાય છે. મનોહરસિંહ ગોહિલ લાલભા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ. અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઉભા છીએ. છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે, તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે. 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું. લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે. એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે. પણ આ તંત્રની બેદરકારી જુઓ. વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરેલી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અને તમે જુઓ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ નો થાય, આમ નો થાય. એટલે હું જો કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે.